મિત્રો 9 ઓગસ્ટના રોજ જે આદિવાસી દિવસ ઉજવવાનો હતો તે હવે ઉજવવાનો નથી, કેમ કે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલ જેલમાં છે અને તેને લઈને મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે હું તમને આગળના વિડીયોની અંદર કહું તેના પહેલાં તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવી વાત સાંભળવા મળી રહી છે, એવી માહિતી મળી રહી છે કે ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી એક પત્ર મૂક્યો છે અને તેમાં એવું લખ્યું હતું કે હું જેલમાં હોવાથી આદિવાસી દિવસમાં હાજરી નહીં આપી શકું, પણ મારા સમાજને મારે એટલું જ કહેવું છે કે તમે આ દિવસ ધૂમધામથી ઉજવજો। અને ધૂમધામથી ઉજવવાનું એક જ કારણ કે બધા જ સમાજના યુવાનો જાગૃત થાય અને જે આપણા ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તેની સામે લડે, એવું બધું આ સંદેશની અંદર લખેલું છે। અને એ સંદેશ એક ભાઈ વાંચે છે તે હું તમને આગળના વિડીયોની અંદર ક્લિપ જે બતાવું તેમાં તમે હવે જોઈ લો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય આદિવાસી, જય જહાર। મિત્રો, થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા, જેના કારણે લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે, પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું, જેથી આજ રોજ સરકારી વહીવટીતંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે। વધુમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું, પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો। સાથે સાથે આપણા જે હક છે, અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે, સમાજમાં જાગૃતિ આવે, સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે 9મી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય। દરેક યુવાનો, વડીલો, માતા બહેનોને અમારું એક દેડિયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે।